આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન મોદીને આજે પીએમનો પાવર શો અમદાવાદમાં જોવા મળશે। સાંજે નિકોલમાં પીએમ મોદી કરશે જાહેર સભાને સંબોધન। નિકોલમાં સભા સંબોધતા પહેલા તે 1.5 કિલોમીટરનો રોડ શો પણ યોજશે। નરોડાથી લઈ નિકોલ ખોડલધામ સુધી 1.5 કિલોમીટરનો રોડ શો છે। અમદાવાદીઓ તેમનું અભિવાદન ઝીલશે અને સાથે જ પીએમ મોદી 5477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે। 1500 કરોડથી વધુના ખર્ચે 6 લેન રોડની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરશે। સભા સંબોધ્યા બાદ રાજભવનમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે। 26 ઓગસ્ટે હાંસલપુરમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। ઈવી બેટરીના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ દિલ્હી જવા તેઓ રવાના થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, જ્યાં તેઓ સાંજે અમદાવાદ આવી પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વિશેષ રૂટ મારફતે તેઓ અમદાવાદ એરપોર્ટથી નીકળીને નરોડા પહોંચશે। નરોડા જીઆઈડીસી થઈને તેઓ જે હરિદર્શન 4 રસ્તા છે ત્યાં પહોંચશે અને જ્યાં આગળ તેમનો જે ભવ્ય રોડ શો છે તેની શરૂઆત થશે અને હરિદર્શન 4 રસ્તાથી લઈને ખોડલધામ ગ્રાઉન્ડ સુધી તેઓ ભવ્ય રોડ શો યોજશે અને લોકોનું અભિવાદન ઝીલશે। અંદાજિત 1 લાખથી વધુ લોકો તેમની જે જાહેર સભા છે તેમાં હાજરી આપવાના છે। તે પહેલાં તેઓ જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, હરિદર્શન 4 રસ્તાથી આ રોડ શોનું પ્રસ્થાન કરવામાં આવશે। ત્યારબાદ મેંગો સિનેમા 4 રસ્તા, યુનિયન બેંક 4 રસ્તા થઈ ખોડલધામ ગ્રાઉન્ડ કે જે જાહેર સભા સ્થળ છે ત્યાં પહોંચશે। તે પહેલાં જે વિશેષ રૂટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આ જ રૂટથી થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધશે અને 1 લાખ જેટલી જનમેદની જે ખોડલધામ ગ્રાઉન્ડ ઉપર હાજર રહેશે તેમને સંબોધશે। અંદાજિત 5400 કરોડથી વધુના લોકાર્પણ જે વિકાસ કાર્યો છે તેના થવા જઈ રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।